ગુજરાત રાજ્ય પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્ન મુદ્દે આણંદ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા છેલ્લા 8 દિવસોથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે, ત્યારે જોવાનું રહ્યું કે સરકાર કઈ રીતે તેમની સમસ્યાનું સમાધાન કરે છે। પહેલું સુખ તે જાતે ન રહ્યા, પરંતુ તંદુરસ્તીની જાળવણી કરનાર વ્યક્તિઓને જ જો સમસ્યા નડતી હોય તો જી હા, સરકારને યોગ્ય રજૂઆત કરી હોવા છતાં, માંગણી કરી હોવા છતાં, વિનંતી કરી હોવા છતાં આરોગ્ય કર્મચારી મહાસંઘ કર્મચારીઓની છેવટે હડતાળ વગર બીજી કોઈ રસ્તો નજરે ન ચડતા સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર પોતાની માંગણી સંતોષવા હડતાળ પર ઉતર્યા છે। અમારી ટોટલ 13 પડતર પ્રશ્નો છે, જે વર્ષોથી અમારી માંગણી છે, જેને સરકાર ધ્યાનમાં લેતી નથી। 15/12/2018ના રોજ અમે કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ડીએચઓશ્રી બધાને આવેદનપત્ર આપી અને આંદોલનની શરૂઆત કરી। તબક્કાવાર અમે અલગ અલગ પ્રોગ્રામો આપ્યા છે। આજે છેલ્લા 8 દિવસથી અમારી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ છે અને એમાં તમામ કર્મચારી આણંદ જિલ્લાના જોડાયેલા છે અને આગળ પણ અમે અમારી હડતાલ ચાલુ રાખીશું। મીડિયાના માધ્યમથી હું આપને કહેવા માગું છું આમ જનતાને કે જે એમને આરોગ્યની સેવાઓ મળતી નથી એના માટે અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ, પણ વારંવાર અમે રજૂઆત કરવા છતાં અમારા કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી અને જ્યાં સુધી અમારા 13 પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અમારી હડતાલ સમેટવાના નથી અને આગળ આનાથી પણ જલદ કાર્યક્રમ આપીશું। પોતાના હક માટે પણ વારંવાર વિનંતી કરી હોવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। 13 જેટલી માંગણીઓ સાથે સમગ્ર ગુજરાતમાં આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે, ત્યારે આણંદ જિલ્લા કર્મચારી મહાસંઘ દ્વારા તેમની માંગણીઓ માટે હડતાળમાં જોડાયા છે। અમે આજે અમારો હડતાલનો 8મો દિવસ છે। જ્યાં સુધી સરકાર અમારા પડતર પ્રશ્નોનું નિવારણ નહીં કરે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખીશું અને આરોગ્ય કાર્યથી અમે દૂર રહીશું। જ્યાં સુધી અમે અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી આગળ શું રણનીતિ કરવી એ અમને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જે આદેશ આપશે એને અમે અનુસરી અને આગળની હડતાલની કાર્યવાહી ચાલુ રાખીશું। અમે આણંદ જિલ્લામાં 722 કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે। આવનાર દિવસમાં જ્યાં સુધી અમારા પડતર પ્રશ્નોની માંગણી સરકાર સ્વીકારે નહીં ત્યાં સુધી અમે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખીશું। આજ દિન સુધી લાગતા વળગતા તમામ અધિકારીઓ, નેતાઓને રજૂઆતો કરી હોવા છતાં પેટનું પાણી હલી નથી રહ્યું। આરોગ્યના કર્મચારીઓને તેઓ રજા પર ઉતરીને જે રીતે હડતાલ કરી રહ્યા છે, ત્યારે તેમને પોતાને પણ અફસોસ થઈ રહ્યો છે કે તેમની આ હડતાલને પરિણામે જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અધિકારીઓ અને નેતાઓને ક્યારે ફરક પડશે ને ક્યારે આ હડતાલનો નિવેડો આવશે તે જોવાનું રહ્યું। અને આજે 8 દિવસથી અમારા આરોગ્ય કર્મચારીની હડતાલ ચાલુ છે અને અમે દરરોજ ધરણા કરીને અહીંયા બેસીએ છીએ। એવું નથી કે અહીંયા આણંદ જિલ્લામાં જ છે, પણ આખા ગુજરાત રાજ્યની અંદર આ રીતે આરોગ્યના કર્મચારી હડતાળ પર બેઠેલા છે, જેમની 13 માંગણીઓ છે અને એ 13 માંગણીઓ એકદમ વ્યાજબી છે અને જે એના માટે અગાઉ પણ અમે ધરણા અને બધું કરી ચૂકેલા છે, તેમ છતાં પણ ગુજરાત સરકારે અમને ધ્યાને લીધા નથી અને અમે અત્યારે પણ એકદમ શાંતિથી અને સમજદારીથી અમારું નિરાકરણ લાવવા માગીએ છીએ। અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી ધીરજની પરીક્ષા ના લે, કારણ કે અમે અત્યારે જે કામ કરી રહ્યા છે એકદમ ધીરજ અને શાંતિથી કરી રહ્યા છે। અમારા આરોગ્યના કામગીરીને લીધે લોકોને ઘણી બધી તકલીફ પડી રહી છે, એના લીધે અમે ઘણા બધા દિલગીર છે, અમે એમને સેવા નથી આપી શકતા। એટલા માટે અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ અમારી માંગણીને સ્વીકારી લે અને લોકોની સુધી અમારી સેવાઓ પહોંચે એમ જલ્દી ને જલ્દી એનું સારું અને પોઝિટિવ રિઝલ્ટ આપે એવી અમારી સરકારને વિનંતી છે। કેમેરામેન સચિન પઢિયાર સાથે શૈલેષ ગોસ્વામી, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।